जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से हर इतवार को पवित्र दर्शन यात्रा के तहत बसों को दर्शन के लिए रवाना करवाया जाता है। तब इस इतवार को भी यानी कि आज के दिन भी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही श्रीरंग राजेश आयरे की ओर से मिलकर पवित्र दर्शन यात्रा के तहत 8 बसों को रवाना करवाया गया। ये जो 8 बसें आज रवाना करवाई गई है वो सारंगपुर कष्टभंजन देव मंदिर, कोट गणेश मंदिर, बुट भवानी मंदिर, धर्मज जलाराम बापा मंदिर जैसे कई मंदिरों के दर्शन लोगों को करवाने वाली है। वैसे बसों का प्रस्थान करवाने से पहले आज जब मदर्स डे है उसे भी वहां पर मनाया गया था, जिसके लिए माताओं के साथ केक काटी गई थी। इस दौरान राजेश आयरे, पूर्णिमाबेन आयरे और साथ ही युवा कॉर्पोरेटर श्रीरंग आयरे वहां पर मौजूद रहे थे। तो वहीं इस दौरान आयोजक राजेश आयरे और पूर्णिमाबेन आयरे की सालगिरह भी मनाई गई थी। वैसे आपको ये भी बता दें कि गायत्री परिवार की बहनों की ओर से गायत्री मंत्र और साथ ही महामृत्युंजय के मंत्र के जाप कर प्रार्थना की थी, जिसके बाद बसों को रवाना करवाया गया था। સૌથી પહેલાં તો આજે પવિત્ર દર્શન યાત્રાની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે અમારા વિસ્તારના પવિત્ર દર્શન યાત્રામાં આજે સમગ્ર દેશવાસીઓ માટે આજે માતૃત્વ દિવસ એટલે આજે મધર્સ ડે છે। આજે ખૂબ નસીબદાર છે કે આટલી બધી માતાઓને દર વર્ષે અમને પ્રેમ મળતો હોય છે અને આ બધા માતાઓને આજે મધર્સ ડે સાથે સાથે મારા મેરેજ એનિવર્સરી ડેનો પણ દિવસ છે। ત્યારે હું બધા જ લોકોને આજે તમે જુઓ છે કે રૂટિન યાત્રા છે, મારે 1 લાખ લોકોને આ યાત્રા લેવાનો સંકલ્પ જે અમે કરેલો છે। સાથે સાથે દરેક લોકોના આ વિસ્તારની આજુબાજુના દરેક લોકોને એમને નોટબુક હશે, કોરોનાનો વિષય હશે, ગણપતિનો હશે, નવરાત્રિનો હશે, યુદ્ધનો હશે કે સાથે સાથે તમે જુઓ છે પૂરનો વિષય હશે, દરેક વાર સુખ દુઃખમાં અમારી સાથે લોકો રહેલા છે। એટલે બધાના જ આશીર્વાદ આજે અમને જરૂરી છે, એમના આશીર્વાદથી જ આ બધું થાય છે। અમને તો નિમિત્ત બનાવીને કદાચ અહીંયા બધા એટલે આ પૃથ્વી પર જ્યારે અવતાર આપનાર આ માં જ છે। આજે આ માતૃત્વ દિવસ સાથે સાથે એનિવર્સરી દિવસ અને પવિત્ર દર્શન યાત્રાનો દર રવિવારનો દિવસ જે હોય છે, દર વર્ષે આવી 10-10 સોસાયટીઓ 8-10 બસો ફરીને અમે લોકોના દર્શન કરાવીએ છીએ। 80થી 90% લોકો આ પવિત્ર દર્શન યાત્રાનો થયો છે। હજુ પણ કોઈ બાકી હશે તો એમના લિસ્ટેડ અમારે ત્યાં મોકલજો। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પણ જે સારા ઉતરીને એમના ફેમિલી સાથે પણ કરવાનું છે। ધર્મ સંસ્કાર આપવાનો એ આપણા દેશ અને દેશ માટે હર હંમેશા ઝઝૂમનાર દરેક લોકોને હંમેશા એની સેવા કરવા આપણને મોકો મળતો હોય છે। તો આ એક મોકાનો લાભ લઈ આજે અમારી માતૃદેવોને અમે લઈને આજે પવિત્ર દર્શન યાત્રા કરાવી જાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।